મિત્રો આદિવાસી અસ્મિતા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હું છું વિકાસ વસાવા। આજે અમે આવ્યા છે દેવ મોગરા, જ્યાં દેવ મોગરાની અમે કવરેજ કરી રહ્યા છે અમારા યુટ્યુબ ચેનલ પર। આજે અમારી સાથે છે આટલા વર્ષથી અહીં જે દેવ મોગરા માતાને સ્નાન કરાવવાની વિધિ હતી, એમાં બેન્ડ પાર્ટી દ્વારા લઈ જવામાં માતાની જે યાત્રા હતી એ કાઢવામાં આવતી હતી, પણ આ વર્ષે આ પ્રથમ વર્ષ છે એમાં આદિવાસી સંસ્કૃતિ જોવા મળી। જે બહારથી જે ડાન્સવાળાને જે નૃત્ય કરવાવાળા હતા એમને બોલાવવામાં આવ્યું। તો આ લોકો જોડે આપણે વાત કરીશું। ભાઈ, તમે ક્યાંથી આવ્યા? અમે આપેસરથી। એ ક્યાં આવ્યું? આપણા આપેસર ગામ, હા, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર। છોટાઉદેપુરમાં 3 રાજ્યોની બોર્ડર પર। 3 રાજ્યની બોર્ડર, એમપી, મહારાષ્ટ્ર, ગુજરાત। અમે ગુજરાતના છે, 3 રાજ્યોની બોર્ડર પર। એવું તમે આ વર્ષે અહીં તમારું જે નૃત્ય તમે રજૂ કર્યું, જે યાત્રા છે માતાજીની સ્નાન કરાવવાની યાત્રા હતી, એમાં આ પ્રથમ વર્ષ છે। આટલા વર્ષ અહીં બેન્ડ બોલાવવામાં આવતી હતી, પ્રથમ વર્ષ આ જે આપણને આદિવાસી સંસ્કૃતિ આપણને જોવા મળી। તો તમને કેવું લાગી રહ્યું છે આ વખતે? બહુ સારું છે। બેન્ડ બોલાવવાથી આપણી જૂની સંસ્કૃતિ ભૂલાય છે, અને આપણી સંસ્કૃતિને કાપીને આપણું બેન્ડ બોલાવે તો આપણી આખું પરિવર્તનમાં અલગ જતું રહે છે। તો આ વખત અમે જગદીશભાઈને આખા મંદિરના ટ્રસ્ટીઓ દિવાળીના બેસતા વર્ષ કંઈક એમનો માતાજીને નવડાવવા જતા હતા, એમાં અમે સામેલ હતા। એમાં એ લોકો મિટિંગ કરીને અમે પહેલાં અહીંયા આવતા હતા, અમને જોયા હતા કે આ નાચ સારી છે અને આપણી આદિવાસી છે, એટલે એ લોકો અમને આમંત્રણ આપ્યો હતો। ત્યારે અમે આજે દેવ મોગરા માતાને નવડાવવા જવા માટે અમે બધા અમારા ગામના આજુબાજુના છોકરાઓને તૈયાર કરીને અમારી ઓળખ છે એ ભૂડિયા તરીકે ઓળખ છે એ લઈને આવી અમે 27 તારીખે માતાને નવડાવવા ગયા, અને આજે 28 તારીખ પૂર્ણ કરી છે। 2 દિવસ સુધી અમે માતાને નવડાવવાનું આપણે નાચ ગાત હાથે અમે માતાને આનંદ મંગલથી માતાની પ્રોગ્રામ કરી। તમારો જે એ ડાન્સ છે એને શું કહેવામાં આવે છે? નૃત્ય કર્યું તમે, એને કઈ રીતે ઓળખવામાં આવે છે? આ ઓળખ અમારી જે હોળી ખરી ને, એ હોળીમાં અમારી આ નૃત્ય કરી શકે। આ નૃત્યનું નામ અમારા બુડિયા, એવું અમારી ભાષામાં બુડિયા કહે, અને સુધરેલી ભાષામાં ઘેરિયા કહે। ઘેરિયા, જે હોળીમાં નાચવામાં આવે છે। આ હોળીમાં અમારે 1 મહિના પહેલો દાંડાનો મહિનો અમારે દાંડો મુકાય, પછી 1 મહિના પછી હોળી પડે। એ હોળી પડે એટલે અમારી કમસે કમ 5 દિવસની અમે એમને માતાજીનો અમે ખાટલે ના બેસતા હોય, અમારો બૈરીનો છેડો ના વડે, એ રીતે અમે થોડું અમે પાલન કરી અને અમે આ માતાજીનું નૃત્ય કરતા હશે। ઘણો ડિસ્ટન્સ કાપીને આવ્યા છે, તો કેટલે દૂર છે તમારે જે મેન જે ગામ છે એ અહીંથી કેટલે દૂર આવ્યું? અમારા આશરે 200 કિલોમીટર છે। દર વર્ષે તમે હોળીમાં નાચો? હોળીમાં અમે દર વર્ષે નાચીએ। અમારે તો બાપ દાદાથી આ નૃત્ય કરતા આવેલા છે, તો અમે પેઢીથી અમે નૃત્ય કરતા આવ્યા છે। પેઢી દર પેઢી આ નૃત્ય ચાલે છે। પહેલી વાર તમે આ દેવ મોગરાના મેળામાં નૃત્ય લઈને આવ્યા, તમને કેવું લાગી રહ્યું છે અહીં? સારું લાગે, હા સારું લાગે। એ એટલો ખુશ લાગ્યો કે આ માતાને નવાડવા માટે નૃત્ય એ અમને બહુ સારું લાગ્યું। એટલે તમને આમંત્રણ આપવામાં આવ્યું? હા, આમંત્રણ સારું લાગ્યું। અમે અમુક અમારી બાધા હોય ત્યારે અમે લઈ આવતા છે, એટલે આ લોકો અમને જોયા છે, એટલે એ લોકોને ગમ્યું ના ગમ્યું અમને આમંત્રણ આપ્યું અને અમે અહીંયા આવ્યા। અમને તો બહુ આનંદ થયો કે અમારો પહેલી વખત અમને આવો લાવો મળ્યો, તો અમે તો ખુશ ને ખુશ છે। આવતા વર્ષે પણ આવશો તમે? હવે આ લોકોની આગ્રહ હોય ને અમારું નૃત્ય એમને ગમ્યું છે તો એ લોકો બોલાવશે તો અમે ચોક્કસ આવીશું। આવા તમે તો ઘણા પ્રોગ્રામો કરતા હશે ને? અમે લગ્નમાં પણ જઈએ છીએ, કોઈ જગ્યાએ સરકારનો પ્રોગ્રામમાં જઈએ, અમે કોઈ બી જગ્યાએ અમારી માંગણી છે તો અમે જતા હશે। તમને રોજગારી મળી રહી છે આ જે તમે નૃત્ય કરો છો? હા, અમને રોજગારી મળી રહી છે। અમારી મહેનતાણો
આપે છે, અમે સામેવાળાને ગમે છે એટલે આપે છે અમને. કેટલા વર્ષથી આજે તમે નૃત્ય કરો છો? પેઢી દર પેઢી તમે પેઢીથી અમારી પેઢી બાપ દાદાથી અમારી આ સંસ્કૃતિ છે અને અમે અમારા બાપ દાદા બી કરતા આવેલા છે અને અમુક કરતા આવ્યા છે અને અમારા છોકરાઓને પણ એને શીખવાડીએ છીએ. બરાબર. માતાનું દર્શન કરીને કેવું લાગ્યું? માતાને દર્શન કરીને તો અમારું બેડા પાર થઈ ગયું છે. અહીંની વ્યવસ્થા કેવી લાગી? વ્યવસ્થા પણ સારું હતું કે અમને રોકાવા માટે મંડપમાં સ્થાન આપ્યું હતું અને જમવા માટેનું પણ જોડે હતું અને પાણી પીવા માટે પણ હતું. જાજરૂ બાથરૂમ હાથે પણ અમને અહીંયા સગવડતા આપી. અમને બહુ આનંદ છે. ખૂબ ખૂબ આભાર તમારો. આ હતા આપણા ઘેરૈયા ભાઈઓ જે કવાંટથી આવેલા છે. આ વર્ષે જે યામોગી માતાના મેળો ભરાય છે મહાશિવરાત્રિના દિવસે. આ જે મેળામાં યામોગી માતાને સ્નાન માટે જે લઈ જવામાં આવે છે, આટલા વર્ષથી આ બેન્ડ દ્વારા લઈ જવામાં આવતો, તો પ્રથમવાર આ ઘેરૈયા જે ભાઈઓ છે એમને બોલાવીને આદિવાસી સંસ્કૃતિ જોવામાં આવી. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. જે આદિવાસી.